ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આ ચેપ્ટરનો આજનો છેલ્લો દાખલો બરાબર છે. આજે લેક્ચરમાં આપણે જેડબલઈ પણ સ્ટાર્ટ કરી દઈશું. પહેલા ચેપ્ટરનું જેડબલઈ આપણે કમ્પ્લીટ કરી દીધું. આ ચેપ્ટરમાં પણ હવેના થોડાક લેક્ચર આવશે જેડબલઈના અને પછી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બરાબર છે. ચાલો છેલ્લો દાખલો લઈએ છે આ ચેપ્ટરનો. રકમ કંઈક આવે છે r એ n થી n નો સંબંધ છે. r એ n થી n નો સંબંધ છે તો હું અહીં આગળ પહેલી લીટી લખી દઉં. અહીં આનો મતલબ થયો r સબસેટ n ક્રોસ n. અમારે જ્યારે સંબંધ ભણાવ્યું ત્યારે વાત કરી હતી r એ a થી b નો સંબંધ હોય તો r સબસેટ a ક્રોસ b. r એ a પરનો સંબંધ હોય તો r સબસેટ a ક્રોસ a. અહીં આગળ પણ કંઈ કહું છે r એ n થી n નો સંબંધ. આની જગ્યાએ r એ n પરનો સંબંધ આવું પણ આપી શકે તો r સબસેટ n ક્રોસ n. મતલબ r ની અંદર જેટલી પણ ક્રમયુક્ત જોડીઓ હશે એના બંને ઘટક ક્યાંથી હશે તો કે બંને ઘટક n માંથી હશે. એટલે કે r ની અંદર જેટલી પણ જોડીઓ છે એના બંને ઘટક હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હશે. બરાબર છે. ઓકે, આગળ વાત કરીએ. સંબંધ r આપેલો છે r બરાબર ab. ab belongs to n અને a બરાબર b સ્ક્વેર. અહીંયા આગળ થોડુંક વ્યવસ્થિત રીતે લખી દઉં પછી આપણે આગળ વાત કરીએ. તથા r બરાબર અહીંયા આગળ આપ્યું છે ab belongs to n અને a બરાબર આપ્યા છે b સ્ક્વેર. બરાબર છે. a બરાબર શું આપ્યા છે b સ્ક્વેર. તો આને હું સારી રીતે લખી દઉં તો આનો મતલબ એવો થયો કે r ની અંદર ક્રમયુક્ત જોડી ab આવે. હવે r એ n પરનો સંબંધ છે તો કદાચ એક્ઝામ હોય અને એમાં આ ના પણ આપે ab belongs to n. કેમ તો અહીંયા સ્પષ્ટ આપ્યું છે r સબસેટ n ક્રોસ n તો બંને ઘટકો n માંથી જે હોવાના એટલે આ વસ્તુ ab belongs to n ના પણ આપે. અને આ પેર ab એ r માં ક્યારે આવે તો a બરાબર b સ્ક્વેર હોય તો જ a બરાબર b સ્ક્વેર હોય તો જ આ પેર r ની અંદર આવે. તો અહીંયા ઘણું અર્થઘટનનું લખું છું ab belongs to r પેર r માં ક્યારે તો અને તો જ. બરાબર r માં ક્યારે આવે તો કે a બરાબર b સ્ક્વેર હોય તો. બરાબર એટલે પહેલો ઘટક બરાબર બીજા ઘટકનો વર્ગ હોય તો જ પેર r માં આવે. અને જો a બરાબર b સ્ક્વેર હોય તો ab belongs to r અને ab belongs to r તો a બરાબર b સ્ક્વેર થાય. જો તમે એવું લખો છો કે ab belongs to r છે કોઈ પેર r માં છે તો આ વસ્તુ થવાની જ છે a બરાબર b સ્ક્વેર. અને જો a બરાબર b સ્ક્વેર થાય તો આ પેર r ની અંદર હોય જ. બરાબર છે. એ આપણને અહીંયા આગળ સંબંધ આવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે. આગળ વાત કરીએ. નીચેના વિધાનો સાચા છે પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે સાચા પણ હોઈ શકે ખોટા પણ હોઈ શકે. આપણે ચેક કરવાના છે. જોઈએ છે પહેલું વિધાન છે પ્રત્યેક a belongs to n માટે a belongs to r. દરેકે દરેક ઘટક માટે એ ઘટક પોતાની સાથે સંબંધ ધરાવે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ચાલો અહીંયા આગળ હું ઉદાહરણ લઈ લઉં. તો અહીંયા આગળ પહેલી વાત કરી દઈએ. ધારો કે 2 belongs to n માટે. બરાબર છે. 2 belongs to n માટે અહીંયા આગળ પ્રત્યેક ઘટકની વાત કરી છે તો તમે પર્ટિક્યુલર એક ઘટક માટે વિચારી શકો. બરાબર. 2 એ n માં છે તો એના માટે આપણે શું ચેક કરવાનું છે તો 2 એની જગ્યાએ આપણે 2 લીધા છે. ધ્યાન રાખજો બાળકો. એની જગ્યાએ 2 લીધા છે તો અહીંયા આગળ થયા 2 belongs to r થાય કે કેમ એ ચેક કરવાનું. તો 2 બરાબર. અહીંયા આગળ a ની જગ્યાએ પણ 2 છે b ની જગ્યાએ પણ 2 છે તો 2 belongs to r ક્યારે થાય તો અહીંયા આગળ 2 equal to 2 સ્ક્વેર થાય તો જોઈએ છે આગળ. હવે 2 equal to 2 સ્ક્વેર એટલે કે 2 બરાબર 4. હવે આ તો શક્ય નથી. કોઈ દિવસ 2 બરાબર 4 થાય નહીં. તો આનો મતલબ થયો 2 does not belongs to r. બરાબર છે. તો આપેલ વિધાન ખોટું છે. ફરી એક વખત છે અહીંયા લખ્યું છે પ્રત્યેક a belongs to n માટે a belongs to r થાય કે કેમ ચેક કરવાનું છે. તો આપણે અહીંયા આગળ કોઈ ઘટક લઈ લીધો 2. હવે તમે અહીંયા આગળ 2 ની જગ્યાએ 3 4 5 કોઈ પણ આંકડો લઈ શકો. મેં અહીંયા આગળ 2 લીધા છે. 2 belongs to n માટે તો આપણે શું ચેક કરવું છે તો કે 2 belongs to r થાય કે કેમ. જો ધારો કે એવું થયું
ધારો કે 2 belongs to r થયું તો શું થવું જોઈએ? તો 2 equal to 2 square આવું થવું જોઈએ, બરાબર છે. પણ અહીંયા આગળ 2 equal to 2 square એટલે 2 બરાબર 4 આ તો શક્ય જ નથી. તો એનો મતલબ 2 does not belongs to r. તો બરાબર છે. તો આપેલ વિધાન ખોટું છે. સત્ય નથી અથવા તો ખોટું છે અથવા તો અસત્ય છે, સત્ય નથી. ચાલો બીજો મુદ્દાની વાત કરી લઈએ. આ પણ સરળ છે. અહીંયા આગળ મુદ્દો આપ્યો છે AB belongs to R. AB નામની પેર R માં હોય તો શું BA R માં છે? ધ્યાન રાખો AB R માં તો એનું ઉલટું BA R માં છે કે કેમ એ ચેક કરવાનું. તો આપણે કોઈ પેર લઈ લઈએ. ચાલો અહીંયા આગળ ધ્યાન રાખો. ધારો કે પેર લઉં છું 16 4 belongs to R. કેમ આ R માં થશે? બરાબર છે. આ પેર R માં છે કે કેમ અહીંયા આગળ લખું છું. ધારો કે આ કારણ કે 16 બરાબર જો અહીંયા આગળ a બરાબર b સ્ક્વેર તો 16 બરાબર 4 નો વર્ગ થાય છે, બરાબર છે. 16 બરાબર 4 નો વર્ગ થાય છે એટલે આપણે લખી 16 4 belongs to R. હવે આપણે ચેક કરવાનું કે 4 16 આનું ઉલટું, બરાબર છે. અહીંયા આગળ AB belongs to R બતાવી દીધા. A ની જગ્યાએ 16 ધ્યાન રાખો, B ની જગ્યાએ 4 તો AB belongs to R. તો આપણે શું ચેક કરવાનું છે? BA એટલે 4 16 R માં છે કે કેમ? ધ્યાન રાખો 4 16 R માં છે કે કેમ? ચાલો અહીંયા આગળ જુઓ. હવે 4 16 તો B ની જગ્યાએ હવે 4 આવી ગયા. હવે 4 16 માટે જ્યારે વાત કરીએ 4 16 માટે વાત કરું છું, સાંભળજો બાળકો. હવે આનું ઉલટું કરી દઉં. 4 16 માટે વાત કરો A બરાબર હવે 4 થઈ ગયા, B બરાબર 16 થઈ ગયા. તો 4 is not equal to 16 square. 4 અને 16 નો વર્ગ સમાન થાય નહીં. તો આનો મતલબ થયો 4 16 does not belongs to R. બરાબર છે. એટલે અહીંયા આગળ 16 4 આપણે R માં બતાવે પણ 4 16 R માં નથી. તો અહીંયા પણ આપેલ વિધાન સત્ય નથી. આપેલ વિધાન સત્ય નથી. ઓકે. ચાલો હવે આગળ ત્રીજા નંબરની વાત કરી દઉં છું, ખાસ જોતા રહેજો. ચાલો ત્રીજો નંબર આ પણ સહેલું છે. ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રીજો નંબર શું છે એ પહેલા આપણે સમજીએ. ત્રીજા નંબરમાં કઈ આવું છે? બે પેર R માં આપેલી છે. કઈ બે પેર છે? જો એક તો AB belongs to R, બીજી પેર છે BC belongs to R. ધ્યાન રાખો પહેલી પેર AB અને બીજી પેર B થી શરૂ થાય છે, BC belongs to R. બરાબર છે. તો આપણે ચેક કરવાનું છે AC belongs to R થાય કે કેમ. ચાલો અહીંયા આગળ આવી જાઓ. ત્રીજા મુદ્દાની વાત કરીએ છે. અહીંયા આગળ ત્રીજા મુદ્દાનું સ્ટેટમેન્ટ એકવાર લખી રાખું છું. જો અહીંયા આગળ જો AB belongs to R, BC belongs to R, બરાબર છે. આ સ્ટેટમેન્ટ છે તો AC belongs to R થાય કે કેમ આ ચેક કરવાનું છે. તો આપણે બે પેર અહીંયા આગળ બતાવીએ, જોતા રહેજો. પહેલી પેર AB છે અને બીજી પેરનો પહેલો ઘટક B છે એટલે આ બંને ઘટકો સમાન છે એ ખાસ ધ્યાન રાખજો. તો આપણે ચેક કરવાનું AC belongs to R થાય કે ના થાય. ચાલો ઉદાહરણ આપી દઉં. હવે અહીંયા આગળ એક પેર તો આપણને ખબર છે 16 4 આગળ વાત કરી 16 4 એ R માં છે, બરાબર છે. તથા બીજી પેર હું લઉં છું, જોતા રહેજો 4 2 આ પણ R માં છે. કારણ અહીંયા આગળ કૌંસમાં લખું છું 16 બરાબર 4 નો વર્ગ અને અહીંયા આગળ કારણ 4 બરાબર 2 નો વર્ગ થાય છે, બરાબર છે. એટલે આ બંને પેર R માં લઈ શકાય. હવે આપણે શું ચેક કરવાનું છે? જોતા રહેજો. A ની જગ્યાએ 16, B ની જગ્યાએ 4, B ની જગ્યાએ 4 અને C ની જગ્યાએ 2. મેં કહ્યું હતું આ બંને ઘટક સમાન હોવા જોઈએ. તો આગળ આ બંને ઘટક સમાન છે જ. હવે આપણે ચેક કરવાનું છે કે શું 16 2 એટલે A ની જગ્યાએ 16 છે, C ની જગ્યાએ 2 તો 16 ક્રમિક જોડી 16 2 એ R માં છે કે કેમ? તો 16 2 એ R માં હોય તો શું થાય? તો કે 16 2 જો R માં હોય તો 16 બરાબર 2 નો વર્ગ એવું થાય, બરાબર છે. તો અહીંયા તો લખું છું અહીં
16 બરાબર 2 નો વર્ગ, બરાબર છે. આ તો ખોટું છે, તો અહીંયા આગળ લખું જે શક્ય નથી, બરાબર. આ વસ્તુ સાચી નથી, તો એનો મતલબ થયો 16 2 does not belongs to R. તો આપેલ વિધાન સત્ય નથી, બરાબર છે. દાખલાને ખાસ ધ્યાન રાખજો. દાખલો ના ખબર પડે તો બે વખત વિડિયો જુઓ, બહુ જ સરળ છે. ઓકે, ચાલો બાળકો, હવે સ્ટાર્ટ કરીએ છીએ જેડબલી. ચેપ્ટરના બધા જ ઉદાહરણ, સ્વાધ્યાયના બધા જ દાખલા આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે. વારાફરતી બધું જ કમ્પ્લીટ કરજો. સમજ ના પડે તો વિડિયો બે વખત જોજો, પણ કામ એકદમ પરફેક્ટ કરજો. ઓકે, અને સમજવાનું ખાસ, બરાબર છે. કારણ કે આ જ ચેપ્ટર આપણે 12મા ધોરણમાં પણ આવવાનું છે અને આને રિલેટેડ જ છે. આ ચેપ્ટરની અંદર જે પણ છે એ બેઝિક છે. સંબંધ અને વિધેય આની અંદર જે છે એ બિલકુલ બેઝિક છે, બરાબર. સંબંધ કોને કહેવાય, પ્રદેશ અને વિસ્તાર સંબંધ માટે શું, બરાબર છે. વિધેય, તો વિધેય કોને કહેવાય, વિધેય માટે પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શું, પ્રતિબિંબ, પૂર્વ પ્રતિબિંબ શું, કેટલાક વિધેયો આપણે વાત કરી હતી. અચળ વિધેય, બરાબર, તદેવ વિધેય, બહુપદી વિધેય, માનાંક વિધેય, ચિહ્ન વિધેય, બરાબર, સમય વિધેય અને મહત્તમ પૂર્ણાંક વિધેય. આ બધી જ ચર્ચા કરી ચૂક્યા, બરાબર છે. બૈજિક ક્રિયાઓ પણ વાત કરી. વિધેયો પરની બૈજિક ક્રિયા એટલે બે વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને અદિશ વડે ગુણાકાર. આ બધી જ ચર્ચા આપણે કરી ચૂક્યા છે. આ બધી જ વસ્તુ સમજવાનો પ્રયત્ન ખાસ કરો. ચાલો, દાખલા અહીંયા આગળ સ્ટાર્ટ કરું છું. જેડબલીના થોડાક સરળ દાખલાથી શરૂઆત કરું, બરાબર છે. કાલ સુધી કદાચ થોડાક અઘરા દાખલા આવી જશે. અહીંયા આગળ વિધેય r આપેલું છે અને r વિધેય છે xy. વિધેય r ની અંદર કઈ પેર છે, xy નામની પેર, અને x અને y બંને પ્રાકૃતિક સંખ્યા છે. બીજું વધારાનું આપ્યું છે x + y = 10. એટલે જો પેર r ની અંદર હશે તો બંનેનો સરવાળો 10 થવો જોઈએ અને બંને કિંમતો n ની અંદરથી હોય. તો અહીંયા આગળ આપણે સૌપ્રથમ શું કરીએ તો r ને યાદીની રીતે લખું છું અને ખૂબ સરળ છે. r ને યાદીની રીતે લખવાનું ખૂબ જ સરળ છે, બરાબર. ધ્યાન રાખો, x અને y બંને પ્રાકૃતિક છે. x અને y બંને પ્રાકૃતિક છે અને બંનેનો સરવાળો 10 થવો જોઈએ. ચાલો, હું x બરાબર 1 લઉં તો y બરાબર કેટલા આવશે, તો ઓબ્વિયસલી બંનેનો સરવાળો 10 થવો જોઈએ. તો 1 અને 9. x બરાબર 2 તો y બરાબર 8, x બરાબર 3, y બરાબર 7, 4 તો એની સાથે 6 આવશે, 5 તો એની સાથે 5 આવશે. પછી આગળ x બરાબર 6 તો y બરાબર 4, x બરાબર 7 તો y બરાબર 3, 8 2 અને છેલ્લી ઘટક 9 1. ધ્યાન રાખો, 0 એ n માં આવતો નથી. તો આપણે r ને યાદીની રીતે લખી દીધો. હવે તો ખૂબ સરળ થઈ ગયું. પ્રદેશ કયો અને વિસ્તાર કયો, તો પ્રદેશ અહીંયા આગળ જોતા રહેજો. પ્રદેશ એટલે શું કહેવાય, ડોમેન ઓફ r. તો અહીંયા આગળ જેટલી પણ ક્રમયુક્ત જોડી છે એનો પહેલું ઘટક તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા લખું છું 1 2 3 4 5 6 7 8 અને 9. આ થઈ ગયો પ્રદેશ. હવે આગળ વાત કરીએ છે વિસ્તાર શોધવાનું છે. તો અહીંયા આગળ લખી દઉં છું વિસ્તાર. વિસ્તાર એટલે શું, તો કે રેન્જ ઓફ r બરાબર. હવે વિસ્તાર તો જેટલી પણ ક્રમયુક્ત જોડી છે એનો બીજો ઘટક એ થઈ ગયો આપણો વિસ્તાર. તો અહીંયા આગળ બીજો ઘટક છે 9 8 7 6 5 4 3 2 1. તો આ પણ 1 થી 9 ઘટક થયા. તો 1 2 3 4 5 6 7 8 અને 9. તો આપણો વિસ્તાર મળી ગયો. બીજો દાખલો થોડો ઘણો એવો જ છે. બીજો દાખલો AB બરાબર છે, R ની અંદર પેર છે AB. અહીંયા આગળ A હંમેશા n માંથી છે અને A ની કિંમત કેવી પાછી 5 કરતા નાની અને B બરાબર 4. એ તો ફિક્સ થઈ ગયા. B ની વેલ્યુ 4 છે એટલે કે અહીંયા આગળ કોઈ પણ ક્રમયુક્ત જોડી લેશો એનો બીજો ઘટક
ફિક્સ જ 4 બરાબર. અને આગળ જે કિંમત છે a એની કિંમત 5 કરતા નાની, તો a ની કિંમત 5 કરતા નાની અને ફરી પાછું a પ્રાકૃતિક છે તો a ની કિંમત આવશે 1 2 3 અને 4. એટલે a ની કિંમત મળી 1 2 3 4 અને b બરાબર એક્ઝેક્ટ 4 મળી ગયા. ચાલો તો આગળ વાત કરીએ. અહીંયા આગળ પ્રદેશ અને વિસ્તાર લખવાનું છે તો સૌપ્રથમ r ને આપણે યાદીની રીતે લખી દઉં. જોતા રહેજો ખાસ. r બરાબર છગડીયા કૌંસમાં ab, a belongs to r, a ની કિંમત 5 કરતા નાની તો a ની કિંમત 1, b તો ફિક્સ છે આપણી જોડે 4, a બરાબર 2 તો પણ b બરાબર 4, a બરાબર 3 તો પણ b બરાબર 4 અને a બરાબર 4 તો b બરાબર 4. a ની કિંમત 5 કરતા નાની આવી ગઈ બરાબર છે. એટલે અહીંયા આગળ r એ યાદીની રીતે આપણી કમ્પ્લીટ થઈ ગઈ. હવે પ્રદેશ અને વિસ્તારની વાત કરું તો અહીંયા આગળ પ્રદેશ ખૂબ સરળ છે. પ્રદેશ એટલે પહેલો ઘટક. તો અહીંયા આગળ પહેલો ઘટક છે 1 2 3 અને 4. આ થઈ ગયો r નો પ્રદેશ. અને વિસ્તારની વાત કરી દઉં તો r નો વિસ્તાર એટલે કે બીજો ઘટક. તો રેન્જ ઓફ r. તો અહીંયા આગળ ધ્યાન રાખો બીજો ઘટક. દરેકે દરેક પેરમાં માત્ર એક જ છે 4 એકલો. ચાલો હવે ત્રીજો દાખલો લઈએ છે અને આ દાખલો પણ એકંદરે સરળ છે. જોઈએ છે આગળ સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે. સંબંધ r આપેલો છે, ક્રમયુક્ત જોડી x અને બીજો ઘટક છે x 5. અને અહીંયા આગળ આપ્યું છે x belongs to 0 1 2 3 4 અને 5. આપણે માત્ર વિસ્તાર લખવાનો છે. હવે અહીંયા આગળ ધ્યાન રાખો ક્રમયુક્ત જોડીનો પહેલો ઘટક x છે તો બીજો ઘટક કયો છે તો કે x ની અંદર 5 ઉમેરીએ એવો. એટલે કે ધારો કે x બરાબર 2 હોય તો બીજો ઘટક 2 વત્તા 5 એટલે કે 7. જો x બરાબર 4 હોય તો 4 વત્તા 5 એટલે કે 9. હવે x ની કિંમત તો આપણને આપી છે 0 1 2 3 4 અને 5. તો અહીંયા આગળ r ને સૌપ્રથમ યાદીની રીતે લખી દઉં તો x ની કિંમત 0 તો બીજો ઘટક આવશે 5. 0 વત્તા 5 એટલે જો x બરાબર 1 તો બીજો ઘટક 5 ઉમેરી દો એટલે 1 6 2 ની સાથે 5 ઉમેરો 7 3 ની અંદર 5 ઉમેરીએ 8 4 ની અંદર 5 ઉમેરો એટલે અહીંયા થઈ ગયા 9 5 ની અંદર 5 ઉમેર્યા તો થઈ ગયા 10. r આપણને યાદીની રીતે મળી ગયો બરાબર છે. હવે અહીંયા આગળ માત્ર આપણે લખવાનું રહ્યું છે વિસ્તાર. તો અહીંયા આગળ લખું છું r નો વિસ્તાર. r નો વિસ્તાર એટલે કે રેન્જ ઓફ r. હવે વિસ્તાર એટલે આપણે જાણીએ છીએ જેટલી પણ ક્રમયુક્ત જોડી છે એના બીજા ઘટકથી બનતો ગણ એને કહેવાય વિસ્તાર. તો આગળ બીજો ઘટક તો કે 5 6 7 8 9 અને 10. તો આ થઈ ગયો r નો વિસ્તાર. ઓકે ચાલો એનો પછીનો દાખલો લઈએ છે. આ પણ સરળ છે. ગણ a બરાબર આપ્યા છે 1 3 5 7, b બરાબર આપ્યા છે 2 4 6 અને 8 બરાબર છે. અહીંયા આગળ a થી b પરનો સંબંધ r છે તો અહીંયા આગળ સૌપ્રથમ લખી દઉં r સબસેટ a ક્રોસ b. એટલે r ની અંદર જે પણ ક્રમયુક્ત જોડી આવે એનો પહેલો ઘટક ક્યાંથી હશે a માંથી અને બીજો ઘટક ક્યાંથી હશે તો કે બીજો ગણ એટલે કે b માંથી હશે. પહેલો ઘટક a માંથી બીજો ઘટક b માંથી. તો પહેલા ઘટક માટેની શક્યતાઓ કઈ કઈ તો પહેલો ઘટક 1 હોઈ શકે 3 5 અને 7 પૈકી કોઈ પણ એક હોઈ શકે. બીજો ઘટક તો 2 4 6 અને 8 પૈકી કોઈ પણ હોઈ શકે બરાબર છે. હવે અહીંયા આગળ સંબંધ r કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે ખાસ જુઓ. સંબંધ r માં કંઈક આવું લખ્યું છે xy નામની જોડી r માં છે પણ ક્યારે તો કે x એ y કરતા મોટો હોય ત્યારે. અહીંયા આગળ r ને માત્ર યાદીની રીતે લખવાનું છે. ધ્યાન રાખો પહેલો ઘટક એ બીજા ઘટક કરતા મોટો હોય તો જ ક્રમયુક્ત જોડી એ r ની અંદર આવે. બહુ જ સહેલું છે. ચાલો r બરાબર હવે અહીંયા આગળ આપણને ખબર છે પહેલો ઘટક કયો કયો હોઈ શકે તો પહેલો ઘટક 1 3 5 અને 7, બીજો ઘટક 2 4 6 અને 8 હોઈ શકે. તો y ની જગ્યા ફિક્સ કરી દો પહેલા બગડો. y ની કિંમત 2 4 6 8 પૈકી કોઈ પણ અને x ની કિંમત 1 3 5 7 પૈકી કોઈ પણ હોઈ શકે.
તો y ની જગ્યાએ હું પહેલા લખી દઈશ 2. તો x ની કિંમત કઈ કઈ આવે? એવી કિંમતો જ x ની લેવાની કે જે 2 કરતા મોટી હોય. તો 2 કરતા મોટી કિંમત આમાંથી તો કે 3 5 અને 7. તો 3 is greater than 2. તો 3 2 belongs to R. બરાબર છે. પહેલો ઘટક બીજા ઘટક કરતા મોટો હોવો જોઈએ 3 2. પછી 5 5 is greater than 2. તો એનો મતલબ 5 2 belongs to R. પછી સેમ એવી રીતે 7 લખું 7 is greater than 2. તો અહીંયા આવશે 7 2. ચાલો હવે y ની જગ્યાએ હું ફિક્સ કરી દઉં છું 4. y ની જગ્યાએ કેટલા લખી દઉં છું 4. તો 4 કરતા મોટા કયા આંકડા છે આમાં? તો કે 5 અને 7. તો અહીંયા આગળ હશે 5 is greater than 4. તો 5 4 belongs to R. તો અહીંયા લખીએ આપણે 5 4. પછી આગળ 7 is greater than 4. તો અહીંયા આગળ બીજી પેર આવશે 7 4. ચાલો 4 વાળું પતી ગયું. હવે y ની જગ્યાએ હું લખી દઉં છું 6. y ની જગ્યાએ કેટલા લખ્યા 6. તો એવી કિંમત મને કહો જે 6 કરતા મોટી હોય. તો એક જ કિંમત છે 7. તો અહીંયા એક જ પેર આવશે 7 6. હવે y ની જગ્યાએ હું 8 લખી દઉં. તો 8 કરતા મોટો આંકડો a માં કોઈ પણ નથી. તો અહીંયા આગળ આ સંબંધ આટલો જ આવશે. હવે પ્રદેશ લખવાનું પૂછે તો 3 5 7 બરાબર છે 3 5 7. અહીંયા લખું છું r નો પ્રદેશ એટલે પહેલો ઘટક. તો r નો પ્રદેશ તો અહીંયા મળ્યા 3 5 અને 7. અને r નો વિસ્તાર તો બીજો ઘટક બીજા ઘટકથી જે ગણ બને બીજો ઘટક તો 2 4 અને 6. તો અહીંયા બીજો ઘટક મળ્યો 2 4 6. આ થઈ ગયો r નો વિસ્તાર. ચાલો હવે આગળનો દાખલો લઉં છું. તો બરાબર છે પાંચમો દાખલો. આ પણ તો એકંદરે સારો દાખલો છે. જોઈ લઈએ. સંબંધ r આપ્યો છે AB. સંબંધ r ની અંદર કઈ પેર આપી છે AB. પણ બંને ઘટકો પાછા n માંથી છે એટલે બંને ઘટક પ્રાકૃતિક આવવાના. એ ફાઇનલ થઈ ગયું. બરાબર છે 1 2 3 4 5 અનંત સુધી આવી શકે. બરાબર છે. ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંક સંખ્યા નહીં આવે. ખાસ ધ્યાન રાખજો. પછી a 3b બરાબર 12 આવું આવેલું છે. એટલે અહીંયા આગળ આવું લખી શકાય કે ab belongs to R. બરાબર છે. ક્યારે? તો કે a 3b equal to 12 હોય ત્યારે. હવે આ ચિહ્ન કયું છે? આ ચિહ્ન તમને સેજ કહેવાનું રહી ગયું. બરાબર છે. આ ચિહ્નને કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ. બરાબર છે. એટલે જો આ તો આ અને જો આ તો આ. એટલે કે તો અને તો જ એના માટેનો સંકેત છે ડબલ ઇમ્પ્લાઇઝ. હવે r ની અંદર પેર ક્યારે આવે? તો કે a 3b પહેલો ઘટક વત્તા બીજા ઘટકના 3 ગણા બરાબર 12 થાય તો. બરાબર છે. અને a અને b બંને પ્રાકૃતિક છે. તો પહેલા હું યાદીની રીતે લખી લઉં. યાદીની રીતે લખીએ પછી તો પ્રદેશ અને વિસ્તાર એકદમ સરળ છે. ધ્યાન રાખો અહીંયા આગળ જેનો સહગુણક 1 કરતા વધારે હોય. અહીંયા આગળ b નો સહગુણક 1 કરતા વધારે છે 3b. તો b ની કિંમત વારાફરતી શરૂ કરવાની. શરૂઆત b થી કરવાની. b બરાબર 1 મૂકો 2 3 4 5 વગેરે વગેરે વગેરે. અને a ની કિંમત આપણે શોધવાની. ચાલો b ની કિંમત 1 મૂકો. અહીંયા આગળ b ની કિંમત મેં મૂકી દીધી 1. ચાલો અહીંયા મૂકો b બરાબર 1. તો 3 1 3. સાંભળતા રહેજો. a 3 અને 3 ગયા સામે તો 12 માંથી 3 ગયા. તો અહીંયા આગળ પહેલી પેર મળી 9 1. મૂકી જો અહીંયા આગળ e ની જગ્યાએ 9 b ની જગ્યાએ 1. તો 9 ને 3 12. ચાલો b ની જગ્યાએ હું મૂકી દઉં છું 2. તો અહીંયા આગળ b ની જગ્યાએ 2 મૂક્યા તો થાય 3 2 6. 6 ગયા સામે તો 12 માંથી 6 ગયા તો મળ્યા 6. એટલે a ની કિંમત અહીંયા આગળ 6 મળી ગઈ. બરાબર ચેક કરી લો. 6 અહીંયા 2 મૂકો તો 3 2 6. 6 + 6 = 12. ચાલો હવે અહીંયા આગળ b ની જગ્યાએ 3 મૂકું છું. b ની જગ્યાએ 3 મૂકી દઈએ. ચેક કરતા રહેજો. 3 તરી 9. 9 ગયા સામે 12 માંથી 9 ગયા તો મળ્યા 3. બરાબર છે. એટલે એક ત્રીજી પેર મળી આપણને 3 3. મૂકી જુઓ 3 અને અહીંયા આગળ 3 તરી 9. 9 ને 3 12. ચાલો b ની જગ્યાએ હવે હું મૂકું છું 4. તો b ની જગ્યાએ 4 મૂકો તો 4 તરી 12. 12 સામે ગયા તો 12 - 12 0. તો a ની કિંમત મળી 0 ચાલે નહીં. કેમ?
કારણ કે એ હંમેશા પ્રાકૃતિક છે એટલે અહીંયા આગળ આટલા જ ઘટકો આવશે r ની અંદર માત્ર 3 જ ઘટકો આવશે હવે આપણે લખી દઈએ પ્રદેશ અને વિસ્તાર તો પ્રદેશ એટલે ડોમેન ઓફ r તો પહેલો ઘટક અહીંયા આગળ પહેલો ઘટક છે 9 6 અને 3 આ થઈ ગયો પ્રદેશ આગળ વાત કરીએ વિસ્તાર એટલે કે રેન્જ ઓફ r તો જે બીજો ઘટક છે તો બીજો ઘટક 1 2 અને 3 તો આ થઈ ગયો એનો વિસ્તાર બરાબર છે સમજવાની દ્રષ્ટિએ સારો દાખલો છે સંબંધ બહુ સારી રીતે વ્યાખ્યાયિત કર્યો છે સમજવાનો ઓકે ચાલો એના પછીનો છઠ્ઠો દાખલો આવી દાખલાની આપણે એક ચર્ચા કરી ચૂક્યા છે સંબંધ ટોપિકમાં શું આપ્યું છે નંબર ઓફ a = 3 તો a થી a પરના સંબંધની સંખ્યા શોધો હવે સંબંધ એટલે શું તો કે a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ એને સંબંધ કહેવાય ધ્યાન રાખો a ક્રોસ b નો કોઈ પણ ઉપગણ એને સંબંધ કહેવાય અહીંયા આગળ સંબંધ કોના પર વ્યાખ્યાયિત છે a થી a પરનો સંબંધ વ્યાખ્યાયિત છે તો અહીંયા આગળ લખી દો તો નંબર ઓફ પહેલા લખવું પડશે a ક્રોસ નંબર ઓફ a ક્રોસ a એટલે કે નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ a પણ નંબર ઓફ a આપણે જાણીએ છે 3 અહીંયા પણ જાણીએ છે 3 3 તરી 9 તો નંબર ઓફ a ક્રોસ a બરાબર 9 હવે અહીંયા આગળ a થી a પરના સંબંધની સંખ્યા તો એનો મતલબ a ક્રોસ a ના કુલ કેટલા ઉપગણ થાય એ વાત કરવાની તો અહીંયા આગળ લખો therefore a ક્રોસ a ના ઉપગણની સંખ્યા બરાબર જાણીએ છીએ આપણે 2 રેઝ ટુ નંબર ઓફ a ક્રોસ a બરાબર a ક્રોસ a માં કેટલા ઘટકો છે 9 તો 2 ની 9 ઘાત જો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 ગુણ્યા 2 તો 512 તો અહીંયા આગળ સંબંધની સંખ્યા કેટલી મળશે 512 આ ઉપગણની સંખ્યા અને ઉપગણની સંખ્યા એ જ સંબંધની સંખ્યા તો therefore a થી a પરના સંબંધની સંખ્યા a થી a પરના સંબંધની સંખ્યા બરાબર 512 એટલે કે a ક્રોસ a ના બધા જ ઉપગણ ઓકે ચાલો આ અહીંયા સુધી રાખીએ જેડબલ્યુ નો હજુ કામ આવતીકાલે ખરું પાછું